હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલમાં। આજે આપણે આ વિડિયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં પ્રકરણ 2 એક ચલ પૂરક સમીકરણ, જેમાં આપણે સ્વાધ્યાય 2.2 નો પાંચમો દાખલો આ વિડિયોમાં જોવાના છીએ। જો તમે અમારી આ ચેનલમાં નવા હો તો સૌપ્રથમ મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે। જોઈશું આપણે દાખલા નંબર 5। ઉકેલ શોધો 30 - 2 ભાગ્યા 4 ઓછા 2t + 3 ભાગ્યા 3 બરાબર 2/3 - t। આપણને આવો આપેલું છે, આનો આપણે ઉકેલ શોધવાનો શું કરીશું તો જે t ચલવાળા પદો જે છે એને આપણે નજીક નજીક લાવીશું, બરાબર। t વાળા કેટલા પદો તો 3t - 2 ભાગ્યા 4 -2t + 3/3 અને આ જે t ને આપણે આ બાજુ લાવીશું એટલે ત્રણે ત્રણ t વાળા પદો ભેગા કરીશું તો 3t - 2 ભાગ્યા 4 -2t + 3 ભાગ્યા 3 પેલો માઈનસ અહીંયા આગળ માઈનસ t આપેલા એ આ બાજુ આવશે તો કેવા થઈ જશે પ્લસ t થઈ જશે। આ બાજુ શું વધશે 2/3 એટલે કે 2/3 વધશે। હવે આપણે આ t ને આપણે આ ઉપર લખી શકીએ t/1 એટલે t ભાગ્યા 1 પણ લખી શકીએ। હવે શું કરીશું આ ત્રણેયનો સરવાળો બાદબાકી કરવા માટે નીચે છેદ કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ, કેવા હોવા જોઈએ સરખા હોવા જોઈએ। તો 4 અને 3 નો લસા કેટલો આવે 4 અને 3 નો લસા 12, બરાબર। સરવાળો બાદબાકી કરવા માટે છેદ સરખા હોવા જોઈએ, છેદ સરખા લાવવા માટે શું કરીશું લસા લેશું। 4 અને 3 નો લસા કેટલો આવશે 12, બરાબર। 4 અને 3 નો લસા કેટલો આવશે 12, તો ત્રણેયના નીચે 12 લાવીશું। તો આના નીચે 12 લાવવા માટે આપણે શું કરવાનું તો 4 ને કેટલા વડે ગુણીશું 3 વડે, તો ઉપર પણ 3 વડે ગુણવા પડે। ત્યારબાદ અહીંયા આગળ નીચે 3 આપેલા 3 અહીંયા આગળ 12 લાવવા માટે કેટલા વડે ગુણશું 3 ને 4 વડે, તો ઉપર પણ કેટલા વડે ગુણવાના 4 વડે ગુણવાના। ત્યારબાદ અહીંયા આગળ નીચે 1 આપેલા તો 12 લાવવા માટે 12 વડે ગુણવા પડશે, તો અહીંયા આગળ પણ 12 વડે ઉપર ગુણવા પડશે। આ બાજુ જમણી બાજુ 2/3 એમના એમ જોઈશું કે આપણે આગળ આ 3 ને આપણે અંદરની કૌંસની અંદર બંનેને ગુણી દેશું તો 3 નો 3t સાથે ગુણાકાર તો 3 તરી 9t, આગળ વચ્ચે ઓછા તો ઓછા 3 નો 2 સાથે ગુણાકાર 3 દુ 6 નીચે 4 તરી 12, આગળ ઓછા તો ઓછાની નિશાની મૂકીશું। હવે આ 4 ને આપણે કૌંસની અંદર બંને જોડે ગુણી દઈશું તો 4 નો પહેલા 2t સાથે ગુણાકાર 4 દુ 8t વચ્ચે વત્તા તો વત્તા 4 તરી 12 ભાગાકારમાં નીચે 12। હવે 1 પ્લસ 12 નો t સાથે ગુણાકાર 12t 12 એકા 12 બરાબર 2/3 આવું। હવે ત્રણેયના નીચે છે તેમાં 12 આવી ગયા તો લખીશું નીચે 12। હવે 9t - 6 બરાબર, એ વચ્ચે ઓછા તો શું કરીશું ઓછા 8t + 12t બરાબર, ઉપર સરવાળો બાદબાકી કરી નાખ્યા, નીચે છેદમાં જે હતા મૂકી દીધા બરાબર 2/3। હવે કૌંસને આપણે ખોલી દઈશું, કૌંસમાં લખ્યા ને આપણે કૌંસને આપણે દૂર કરી દઈશું તો 9t - 6 આ કૌંસને દૂર કરીએ તો 8t કેવા થઈ જશે -8t થઈ જશે। હવે કૌંસને દૂર કરશું તો આ 12 પ્લસ હતા તો 12 નીકળશે તો માઈનસ પ્લસ માઈનસ થઈ જશે +12t ભાગાકારમાં 12 બરાબર 2/3 આવું આવે। હવે શું કરીશું આપણે અહીંયા આગળ જે t વાળા જે પદો છે એને આપણે પહેલા જોડી લખીશું તો 9t આ -8t + 12t। હવે સંખ્યાને જોડ લખીશું આ -6 તો -6 લખીશું, આ -12 તો -12 લખીશું, નીચે છેદમાં કેટલા 12 બરાબર 2/3। હવે અહીંયા કે જે t વાળા જે ત્રણ પદો આપેલા છે એનો આપણે પહેલા સોલ્યુશન કરીશું તો 9t માંથી પહેલા 9t માંથી પહેલા 8t બાદ કરી દઈશું તો 9t માંથી 8t બાદ થાય તો કેટલા વધે 1 બરાબર। એમાં 12t ઉમેરીએ તો કેટલા આવે 13, દેખીએ જુઓ 9t માંથી 8t બાદ કરીએ તો કેટલા આવશે 1
એકલા ટી વધશે એમાં 12 ટી ઉમેરવાના તો કેટલા થશે 13 ટી ઓકે તો આપણે લખ્યું છે કે 13 હવે જે સંખ્યા આપી છે બંને -6 અને -12 તો માઈનસ માઈનસ શું થશે પ્લસ તો 12 ને 6 18 કેવા થશે 18 પરંતુ મોટા આગળ માઈનસ તો અહીંયા આગળ લખશું માઈનસ ત્યારબાદ નીચે છેદમાં 12 બરાબર 2/3 આવું આવશે હવે શું કરીશું આપણે આ 12 જે ભાગાકારમાં રહે એને આપણે પહેલા ક્યાં મોકલીશું ગુણાકાર એટલે ક્યાં જશે ગુણાકારમાં ક્યાં જશે ગુણાકાર જોઈએ તો 13 થી ઓછા 18 અહીંયા આગળ 2/3 હતા આ 12 ભાગાકારમાં હતો તો બે બાદ ક્યાં જતા રહે ગુણાકાર ક્યાં જતા રહે ગુણાકાર હવે અહીંયા આગળ આપણે ઉડાડીએ 3 ચોક 12 3 ચોક કેટલા થાય 12 આ 3 ભાગાકારમાં 12 ગુણાકારમાં તો શું થશે ઉડી જશે 3 ચોક 12 તો શું વધ્યું 13 થી ઓછા 18 બરાબર 2 ચોક 8 આ બંનેનો ગુણાકાર થશે એટલે 2 ચોક કેટલા થાય 8 થાય હવે આપણે આ 18 ને બીજી બાજુ મોકલીએ તો 8 વત્તા કેટલા થઈ જશે 18 8 વત્તા 18 તો 13 ટી બરાબર 18 ને 8 કેટલા થાય 26 કેટલા થાય 26 18 માં 8 ઉમેરીએ તો 26 થશે હવે આ ટી ના ગુણાકારમાં 13 આપેલા તો એને બરાબર ની બીજી બાજુ મોકલશું તો 13 ટી બરાબર 26 આ જે 13 હતા એને આપણે ક્યાં લઈ જઈશું અહીંયા આગળ ભાગાકારમાં ક્યાં લઈ જઈશું ભાગાકારમાં કેમ કે ટી ના ગુણાકારમાં હતા હવે 26 ને આપણે 13 વડે ભાગીએ તો કેટલો જવાબ આવે 13 દુ 26 તો આપણને ટી બરાબર કેટલા મળશે 2 કેટલા મળશે આપણને ઉકેલ કેટલો મળ્યો ટી બરાબર 2 તો આપણે દાખલા નંબર 5 નું સંપૂર્ણ સોલ્યુશન જોયું જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો આગળ તમારા મિત્રોને શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને આવનારા વિડિયોનો લાભ મળી શકે